નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો લેક્ચર છે અને 11 સાયન્સની અંદર આજે આપણે મૂળ વિશેની વધારે આગળ પડતી રચના કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં ફટાફટ 5 મિનિટની અંદર મૂળની રચના વિશેની આપણે માહિતી જે લીધી છે અત્યાર સુધીના લેક્ચરમાં તેના વિશે થોડુંક આપણે રિફર કરી જઈએ. તો મૂળની રચના વિશેની જે માહિતી લીધી છે એ માહિતીની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે મૂળ છે એ અલગ અલગ પ્રકારના વિસ્તારમાંથી ઉત્પન્ન થાય છે. જો આદિમૂળમાંથી મૂળનો વિકાસ થતો હોય તો એને સ્થાનિક મૂળ કહેવામાં આવે છે, પરંતુ આદિમૂળ સિવાયના ભાગમાંથી જો મૂળનો વિકાસ થતો હોય તો એને આપણે કહીએ છીએ અસ્થાનિક મૂળ. હવે સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળના એક્ઝામ્પલ્સ એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરેલો છે. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે મૂળના પ્રદેશો. તો મૂળ છે ને એ અલગ અલગ પ્રકારના પ્રદેશો ધરાવે છે. એમાં સૌથી નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. બરાબર, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. ત્યાર પછી એની ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ, અને એની ઉપરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ ન સમજાણું હોય કે અલગ અલગ પ્રકારના કયા કયા ભાગો છે. બરાબર, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ શું છે, વિસ્તરણ પ્રદેશ શું છે, પરિપક્વન પ્રદેશ શું છે. તો એની માટેની આકૃતિ ડ્રો કરી અને આપણે સમજ મેળવીએ. સૌથી પહેલાં તો આ ત્રણ અલગ અલગ પ્રકારના પ્રદેશો વિશેની માહિતી લેવી હોય તો આપણે શું કરવું પડે? તો મૂળનો જે અગ્રભાગ છે એનો આપણે છેદ લઈએ, અથવા તો વિકસતું મૂળ હોય એને આપણે છેદ લઈએ તો આપણે અલગ અલગ પ્રકારના ભાગ આપણે જોઈ શકીએ. હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું. બરાબર, આ મૂળનો એક વિકસતો ભાગ છે એનો આપણે આ છેદ લીધેલો છે, અને એ છેદની અંદર આટલી રચના આપણને જોવા મળે. એમાં સૌથી આગળનો જે ભાગ છે ને એને કહેવામાં આવે છે મૂળ ટોપ. ઓકે, હવે એ મૂળ ટોપ છે ને એની અંદરના ભાગમાં પાછો જે પ્રદેશ હોય એને કહેવાય વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. એટલે અહીંયા હું લખું છું વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. બરાબર, ત્યાર પછી ઉપરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ, અને એની ઉપરનો જે ભાગ છે કે જેની અંદર મૂળ રોમની રચના થાય છે તો આને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. તો અહીંયા હું લખી નાખું છું પરિપક્વન પ્રદેશ. અને એમાંથી જે રચના ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ મૂળ રોમ. સમજાણું આટલું? હવે આપણે આકૃતિની અંદર જે ડ્રો કરેલી છે, તમારે પણ ઇવન ડ્રો કરવાની છે આ આકૃતિ હોમવર્કની અંદર, અને આ ક્વેશ્ચન પૂછાય તો આની અંદર પણ આ આકૃતિ તમારે ડ્રો કરવાની છે. સૌથી પહેલો પ્રદેશ છે મૂળ ટોપ. હવે મૂળનો અગ્રભાગ છે ને ત્યાં તમને ટેક્સ્ટબુકની અંદર એક શબ્દ લખ્યો છે ટોપચા જેવી, અથવા તો અંગુલિત્ર જેવી રચના. અંગુલિત્ર જેવી રચના. અંગુલિત્ર એટલે શું થાય? ટોપચું એટલે ટોચનો ભાગ. અંગુલિત્ર એટલે શું થાય? તો કે જ્યારે પહેલાના સમયની અંદર જ્યારે સંચા નહોતા ત્યારે
જે સીવવા માટે હાથનો ઉપયોગ કરવામાં આવતો હતો, સોય દોરેથી સીવતા હતા. અને એ સમયે સોય છે એ આંગળીની અંદર ઘૂસી ન જાય અથવા તો આંગળી સોયથી ઈજા ન પામે એટલા માટે શું કરવામાં આવતું હતું તો કે લોખંડની અથવા તો ધાતુની એક આંગળી ઉપર કવર છે એ પહેરવામાં આવતું હતું, જેથી કરીને સોય છે એની અંદર ઘરે નહીં, મતલબ કે આંગળીનું રક્ષણ થાય. ફોર એક્ઝામ્પલ આ રીતે આંગળી છે તો એની ઉપર એક કવર ચડાવી દેવામાં આવતું હતું, એને કહેવાય અંગુલિત્ર. અને એ અંગુલિત્ર છે ને એ આંગળીનું રક્ષણ કરે. શેનાથી તો કે સોય ન લાગે એનાથી. તો એવી રીતે મૂળ ટોપ છે ને એ મૂળનો આગળનો ભાગ છે કે જે રક્ષણ કરે છે, જે મેં અલગ કલરથી ડ્રો કરેલો છે. બરાબર? કઈ રીતે તો કે મૂળ છે એ જમીનમાં આગળ વધે. બરાબર? ફોર એક્ઝામ્પલ મૂળ છે એ જમીનની અંદર આગળ વધતું હોય, એકદમ ગ્રો અપ થતું હોય તો ધીમે 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 જમીનની અંદર આગળ વધતું હોય. અને આગળ વધતું હોય તો પરિણામે શું થાય તો કે તે મૂળ ટોપ છે એની રક્ષણ કરે. હવે મૂળ ટોપથી અમુક મિલીમીટર સુધીનો અંદરનો ભાગ, મતલબ કે આ બહારના ભાગમાં મૂળ ટોપ છે, અંદરનો જે જેટલો ભાગ છે એને નામ આપવામાં આવે છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. કેવો પ્રદેશ કહેવામાં આવે છે તો કે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. હવે વનસ્પતિની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવું, જ્યાં વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તમને કીધું છે, જ્યાં વર્ધનશીલ પેશી કીધું છે, ત્યાં એક લક્ષણ તમારે આંખું વીંચીને લખી નાખવાનું કે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે ને એના કોષ સતત કયો ગુણધર્મ ધરાવે છે તો કે વિભાજન પામવાનો ગુણધર્મ. કયો ગુણધર્મ ધરાવે છે તો કે વિભાજન પામવાનો. અથવા તો એમ પણ કહી શકાય કે કોષો છે એ પોતે પાતળી કોષ દિવાલ ધરાવે છે, આ ઉપરાંત ઘટ્ટ જીવરસ ધરાવે છે. બરાબર? અને કદની અંદર કેવા હોય છે તો કે નાના. હવે જે આ લક્ષણ છે ને એ લક્ષણ શેનું છે તો કે કોષનું. અને કોના કોષ તો કે વર્ધનશીલ પ્રદેશ. કેવા પ્રદેશના કોષો તો કે વર્ધનશીલ પ્રદેશના. જો ફરીથી આખું સમજાવું છું કે મૂળ ટોચથી અમુક મિલીમીટર સુધીનો વિસ્તાર છે એને આપણે નામ આપ્યું વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. તો એની અંદર કોષો કેવા હોય તો કે પાતળી કોષ દિવાલ ધરાવતા, ઘટ્ટ જીવરસ ધરાવતા અને કદની અંદર કેવા હોય છે નાના. હજી એક કેવું હોય તો હજી કહી શકાય કે સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા. બરાબર? આવું પણ તમે કહી શકો. હવે એ કોષનો એક અગત્યનો ગુણધર્મ છે સતત ને સતત કઈ પ્રક્રિયા કરશે તો કે કોષ વિભાજનની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા કરશે તો કે કોષ વિભાજનની. હવે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશથી થોડાક આપણે ઉપર જઈએ તો ત્યાંનો જે પ્રદેશ છે ને એને આપણે શું નામ આપીએ છીએ તો કે વિસ્તરણ પ્રદેશ. શું કહેવાય? વિસ્તરણ. મતલબ કે એને ઇલોંગેશન પ્રદેશ કહેવામાં આવે છે, કે જેના કોષો છે ને એ પોતે લંબાયેલા હોય. કેવા હોય છે તો કે લંબાયેલા. એને શું કહેવાય તો કે વિસ્તરણ પ્રદેશ. એકચ્યુઅલીની અંદર છે ને મૂળ છે ને એ આ દિશામાં ગ્રો અપ થતું હોય. સમજો ખાસ, ઘણાને ન સમજાશે કદાચ, તો એની માટે આ મૂળ આ દિશામાં ગ્રો થતું હોય, મતલબ કે આ વર્ધનશીલ પ્રદેશ છે એ આગળ જતા જતા જતા, મતલબ કે ધારો કે આ રીતે મૂળ વિકાસ પામ્યો તો મૂળ ટોપ અહીંયા આવી જાય અને આ ભાગ છે ને જે વર્ધનશીલ હતો એ કેવો બની જાય તો કે વિસ્તરણ. અને હજી આગળ જાય એટલે વિસ્તરણ છે એ કયો બની જશે તો કે પરિપક્વન. ધીમે ધીમે જેમ જેમ મૂળ છે એ ગ્રોથ થતો જશે એમ વર્ધનશીલ પ્રદેશ છે એ બીકમ ઇન્ટુ ઇલોંગેશન, એન્ડ ઇલોંગેશન આગળ વધતા પરિપક્વનની અંદર કન્વર્ટ થશે, મતલબ મેચ્યોર પ્રદેશ. એટલે એક સમયે જે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ હતો એ જ કેમાં કન્વર્ટ થઈ જશે તો કે વિસ્તરણમાં, અને એ જ પ્રદેશ કેમાં કન્વર્ટ થશે તો કે પરિપક્વન. અને ત્યારબાદ પરિપક્વન પ્રદેશ છે ને એ ત્યાં સ્થાયી થઈ જશે. એની પછીનો જે આગળનો પ્રદેશ છે એ કંઈ નથી આવતો. સમજાણું? મતલબ કે એક સમયે આ વર્ધનશીલ પ્રદેશ છે એ પરિપક્વન પ્રદેશની અંદર કન્વર્ટ થઈ જાય છે. ત્યાર પછી વિસ્તરણ પ્રદેશ પછીનો જે વિસ્તાર આવશે એ કેવો આવશે તો કે પરિપક્વન પ્રદેશ,
કે જ્યાંના કોષો પોતે પાતળા અને દોરડા જેવી રચના ધરાવે છે. જો આ પરિપક્વન પ્રદેશ છે ને એ કોષો પરિપક્વ થઈ ગયા, એકદમ મેચ્યોર થઈ ગયા છે, બરાબર. તો એના જે કોષો છે ને એ પોતે પાતળા અને દોરડા જેવી રચના ધરાવે છે, અને જે પાતળા અને દોરડા જેવી જે રચના ધરાવે છે એને આપણે શું નામ આપીએ છીએ? તો કે મૂળ રોમ. શું નામ આપીએ છીએ? તો કે મૂળ રોમ. હવે પ્રશ્ન એવો થાય કે મૂળ રોમનું કામ શું? તો મૂળ રોમ છે ને એ પોતે શું કરે છે? તો કે જમીનમાંથી પાણીનું શું કરશે? તો કે શોષણ કરશે. શું કહેવામાં આવે છે? તો કે પાણીનું શોષણ. જનરલી મૂળ છે ને એ પાણીનું શોષણ કરે, પણ મૂળ રોમ છે ને એ શોષણ માટેનો સપાટી વિસ્તાર ધરાવે. મૂળની અંદર મૂળ રોમ હોય છે, એક કોષીય હોય છે. પ્રકાંડની અંદર પણ પ્રકાંડ રોમ હોય છે, જે બહુકોષીય હોય છે, બરાબર. શોર્ટની અંદર રોમ એટલે એકદમ વાળ જેવી બારીક રચના. તમે ઇન ધ કેસ કદાચ મૂળની રચના તમે કરો, બરાબર, ડ્રો અપ કરો, તો આ ટાઈપની તમે રચના ડ્રો કરો, આ રીતે તમે મૂળની રચના ડ્રો કરો ને, તો એની અંદર આપણે આ પ્રાથમિક ને દ્વિતીય મૂળ તો ડ્રો કરીએ જ છીએ, પણ એમાંય એકદમ આવી નાની નાની બારીક વાળ જેવી રચના આપણે ડ્રો કરીએ છીએ, અને એ ઘણા બધા વિસ્તાર સુધી ફેલાયેલી હોય. અને જે ઘણા બધા વિસ્તાર સુધી ફેલાયેલી હોય ને એને આપણે કહીએ છીએ મૂળ રોમ. તો આ થયું મૂળના અલગ અલગ પ્રકારના પ્રદેશો વિશેની માહિતી. હવે આજે આગળ આપણે ભણવાનું છે મૂળના રૂપાંતરણો. પ્રશ્ન થાય મૂળના રૂપાંતરણો એટલે શું થાય? તો સૌથી પહેલા હું તમને પૂછું કે મૂળનું કાર્ય શું? તો બધાને ખબર છે કે પહેલું કાર્ય છે, મતલબ કે મૂળના સામાન્ય કાર્યો છે એ આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. સામાન્ય કાર્યોની અંદર શું આવતું હતું? તો કે સામાન્ય કાર્યો સૌથી પહેલાં તો વનસ્પતિને આધાર આપવો, જમીન સાથે પકડ મેળવવી, પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરવું, બરાબર, અને અંતઃસ્રાવોનું સંશ્લેષણ કરવું, બરાબર. પણ અમુક પ્રકારની વનસ્પતિમાં મૂળ છે ને એ ખોરાકનો સંગ્રહ કરે છે, ત્યાર પછી શ્વસનની પ્રક્રિયા કરે છે, ત્યાર પછી આધાર અને આરોહણ, આટલા પ્રક્રિયા કરે છે. ખરેખર મૂળનું કામ છે ને એ આધાર આપવો તો છે, પણ આ બધાય કાર્ય માટે છે ને મૂળ છે એ વિશિષ્ટ પ્રકારે રૂપાંતરણ પામે છે. શું કરે છે? તો કે વિશિષ્ટ પ્રકારે રૂપાંતરણ પામે છે. પ્રશ્ન થાય કે કઈ રીતે? તો એક એક્ઝામ્પલ તમને આપું, ખોરાક સંગ્રહનું એક્ઝામ્પલ આપું. ખોરાક સંગ્રહનું એક્ઝામ્પલ લઈએ તો એની અંદર તમને આપ્યું છે ગાજર અને સલગમ. સલગમ એટલે સક્કરિયા, બરાબર, ગાજર અને સલગમ. ઉપરાંત હજી એક એક્ઝામ્પલ લઈ શકીએ, બીટ. આ ત્રણની અંદર ખાસ કરીને સોટીમય મૂળ ખોરાકનો સંગ્રહ કરે અને કેવું બનશે? તો કે માસલ બનશે. હવે જો ગાજરની અંદર જે મૂળ આપણે ખાઈએ છીએ, ગાજર જે ખાઈએ છીએ એ એક પ્રકારનું મૂળ છે, બરાબર. એની અંદર સોટીમય મૂળ તંત્ર છે એ ખોરાકનો સંગ્રહ કરી અને કેવું બને છે? તો કે માસલ બને છે, બરાબર. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ શ્વસનનું. શ્વસન ખરેખર વનસ્પતિમાં પર્ણરંધ્રો દ્વારા થાય. મૂળથી નહીં શ્વસન થાય છે, પણ શ્વસન માટે વિશિષ્ટ પ્રકારની રચના કેળવે છે. એક્ઝામ્પલ આપણે લઈએ તો દરિયા કિનારાના ખાડીવાળા વિસ્તારની અંદર બે પ્રકારની વનસ્પતિ થાય છે. એક આવશે તિવાર અને રાઇઝોફોરા, બરાબર. હવે ખાડીવાળા વિસ્તાર એટલે કાદવવાળા વિસ્તારની અંદર થતી હોય તો એની અંદર જે મૂળ છે ને એ કાદવમાં ઓક્સિજનનું પ્રમાણ બહુ જ ઓછું હોય, અથવા તો એમ પણ ગણી શકીએ કે નહિવત હોય. તો એનું જે જમીનના મૂળ છે એ પોતે કાદવવાળા વિસ્તારમાંથી ઓક્સિજનનું શોષણ કરી શકતા નથી. તો પરિણામે એ મૂળ જમીનમાંથી બહાર આવે અને એ મૂળને કહેવામાં આવે છે શ્વસન મૂળ. શું કહેવામાં આવે છે? તો કે શ્વસન મૂળ. આધારને આરોહણની એક્ઝામ્પલ લઈએ. લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું.
વડલાની અંદર આપણે જે વડવાઈ જોઈએ છીએ એ શું છે? તો કે એ એક પ્રકારનું સ્તંભ મૂળનું એક્ઝામ્પલ છે. સ્તંભ મૂળ એટલે શું થાય? થાંભલા જેવા પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થાય, જમીનની અંદર ઉતરી જાય અને એનાથી વડલાને આધાર મળે. એને સ્તંભ મૂળ એટલે કહેવાય કે એકદમ જાડા અને થાંભલા જેવા હોય એટલે એને શું કહેવાય? સ્તંભ મૂળ. પછી એક્ઝામ્પલ લઈએ શેરડીની અંદર. તો તમે જોયું છે શેરડીની અંદર આ રીતે ગાંઠનો વિસ્તાર હોય, બરાબર છે? તો એ ગાંઠના વિસ્તારમાં તમને આવી રચના જોવા મળે. તો આ જે આવી રચના છે ને એને શું કહેવામાં આવે છે? તો કે અવલંબન મૂળ. શું કહેવામાં આવે છે? અવલંબન મૂળ. એ પણ જો શેરડીને યોગ્ય રીતે કાપવામાં ન આવે તો એ પણ જમીનમાં આગળ ત્રાંસા આગળ વધે, મતલબ કે અહીંથી આમ જમીનમાં આગળ વધે અને શેરડીનો જે છોડ છે એને આધાર આપે. બરાબર? હવે આટલું તમને ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે. આનાથી વિશિષ્ટ પ્રકારના બીજા કાર્ય જોવા હોય તો એક બીજું એક્ઝામ્પલ લઈએ. એક વનસ્પતિ છે ગળો. એ ખૂબ જ ઓછી માત્રામાં પર્ણ ધરાવે. તો એ એક વિશિષ્ટ પ્રકારના મૂળનું નિર્માણ કરે જેને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષી મૂળ. શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષી મૂળ. જનરલી મૂળનું કામ પ્રકાશ સંશ્લેષણ કરવાનું નથી. પ્રકાશ સંશ્લેષણનું કામ પર્ણનું છે, પણ એ વનસ્પતિની અંદર પર્ણ બહુ ઓછા છે. તો મૂળ હરિતકણ ધરાવે છે, ગ્રીન કલરના હોય છે, હવાની અંદર લટકતા હોય છે અને એ પોતે શું કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. બરાબર છે? ત્યાર પછી એક બીજું એક્ઝામ્પલ લઈએ. ઓર્કિડ નામની વનસ્પતિ. પુષ્પ આવે ઓર્કિડના. તો ઓર્કિડની અંદર છે ને એક વિશિષ્ટ પ્રકારના મૂળ હોય છે, એને કહેવાય ભેજગ્રાહી મૂળ. ઓર્કિડ છે ને એ પરરોહી વનસ્પતિ છે. આ એક્સ્ટ્રા હું તમને એક્ઝામ્પલ આપું છું. પરરોહી વનસ્પતિ એટલે શું થાય? તો કે બીજી વનસ્પતિ ઉપર રહેતી હોય છે, પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે સક્ષમ હોય છે, પોતે હરિતકણ ધરાવે છે, પર્ણ ધરાવે છે, બધું છે, પણ જમીન સાથે એનો કોન્ટેક્ટ હોતો નથી. તો એ એક વિશિષ્ટ પ્રકારના મૂળ વિકસાવે જે વાતાવરણની અંદર લટકતા હોય. એની અંદર એક વિશિષ્ટ પ્રકારની પેશી હોય જેને કહેવાય વેલામેન પેશી. અને એ પેશી શું કરશે? વાતાવરણમાંથી ભેજનું શોષણ કરશે. એટલે ભેજનું શોષણ કરે અને એ પાણીની મદદથી પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે તો સક્ષમ જ છે. બરાબર? પોતે શું બનાવશે? તો કે ખોરાક બનાવશે. આ વાત થઈ ઓર્કિડની. બરાબર? ત્યાર પછી આપણે આગળ જોઈએ અમરવેલ. એની અંદર વિશિષ્ટ પ્રકારના મૂળ આવે, એને કહેવામાં આવે છે ચૂષક મૂળ. આપણને ખબર છે અમરવેલ પૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. અન્ય વનસ્પતિ ઉપર પોતે આધાર રાખે. ફોર એક્ઝામ્પલ ધારો કે આવી રીતે પ્રકાંડ હોય તો એની ફરતે આ રીતે પોતે વીંટળાઈ જાય અને એની અંદર એક ચૂષક મૂળ એટલે તીક્ષ્ણ મૂળ દાખલ કરે અને એ શું કરશે? તો કે સીધો પ્રકાશનું ખોરાકનું શોષણ કરશે અન્ય વનસ્પતિમાંથી. તો એને કહેવાય ચૂષક મૂળ. તો આપણે ચૂષક મૂળ, ભેજગ્રાહી મૂળ, પ્રકાશ સંશ્લેષી મૂળ એ બધા વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આ બધા શું છે? તો કે ખરેખર મૂળના રૂપાંતરણો છે. એટલે કે મૂળને મેઇન કાર્ય શું છે? પાણીનું શોષણ કરવું, પોષક દ્રવ્યોનું શોષણ કરવું અને વનસ્પતિને આધાર આપવો. પણ આ બધા કામ એવા છે જે ખરેખર મૂળના નથી, પણ છતાં મૂળ કરે છે. તો એ કરવા માટે મૂળને અમુક રૂપની અંદર રૂપાંતરણ પામવું પડે છે. તો એને કહેવામાં આવે છે મૂળના રૂપાંતરણો. તો અહીંયા આપણો આ મૂળનો ટોપિક પૂરો થાય છે. આગળનો જે ટોપિક આવશે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું અને એ ટોપિક આવશે પ્રકાંડનો. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળશું. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલો પહોંચાડો અને વધુને વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.